સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। પેઢીઓથી જે જગ્યાએ આ પરિવારો રહે છે ત્યાં હવે કોઈ અજાણી વ્યક્તિ દ્વારા માલિકી હક જતાવવામાં આવી રહ્યો છે અને રહેવાસીઓને ઘર ખાલી કરવા માટે ધાક ધમકી આપવામાં આવી રહી હોવાનો આક્ષેપ થયો છે। સલાબતપુરાના દાંડી મહોલ્લામાં રહેતા અજય ગોપાલ રાઠોડ અને અન્ય રહેવાસીઓના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા 70 થી 80 વર્ષથી આ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે। તેમના પૂર્વજો પણ અહીં જ રહેતા હતા। સ્થાનિકોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે સામેવાળો પક્ષ તેમને અવારનવાર ધમકાવી રહ્યો છે। બુલડોઝર ફેરવી દેવાની અને રાતોરાત ઘર ખાલી કરાવી દેવાની ધમકીઓ આપવામાં આવે છે। પોલીસ અને સરકારી તંત્રના નામે ડરાવવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં, રહેવાસીઓના નાળના કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે। અમે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા આવ્યા છે કે જો તેમની પાસે જમીનના સાચા કાગળો હોય તો અમને બતાવે। જો કાયદેસર રીતે જમીન તેમની હશે તો અમે ખાલી કરી દેશું, પણ અત્યારે અમને કારણ વગર હેરાન કરવામાં આવી રહ્યા છે। પીડિત પરિવારો આજે મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને લેખિતમાં રજૂઆત કરી હતી। તેમની માંગ છે કે તંત્ર આ બાબતે યોગ્ય તપાસ કરે અને દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવે। જો કાગળો ખોટા સાબિત થાય તો ધમકી આપનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। અજય ગોપાલ રાઠોડ, કયા વિસ્તારમાં રહો છો? અમે રહેવાનું છે સલાબતપુરા વિસ્તારમાં, કૃષ્ણાપુરની પાછળ દાંડી મોહલ્લો, ખટોદરા, સુરત। શું સમસ્યા છે? સમસ્યા એ છે કે સાહેબ અમે આજે 3-4 પેઢીથી અહીંયા રહીએ છીએ, બરાબર। અમારા મમ્મી પપ્પા દાદા દાદી બધા અહીંયા એક્સપાયર થયા બધા। આજે કાલે હમણાં મહિના પહેલાં કોઈ સામેવાળા પક્ષ આવ્યો, માલિક એ અઠાવે છે કે આ જમીન મારી છે। હવે એમને અમે પૂછ્યું કે ભાઈ તમે કયા વિષય પર દાવો કરો છો કે જમીન તમારી છે? અમારું ખાલી કહેવું એટલું મતલબ કે તમે પુરાવા બતાવો કે તમારું છે। પછી એ ભાઈ શું કરે છે કે ઘડી ઘડી ધમકી આપે છે, પોલીસ પર ધમકી અપાવે, એસએમસીમાં ધમકી અપાવે, આ બધી રીતના ધમકી આપે કે બુલડોઝર ચલાવી દેવું, તમને રાતોરાત ખાલી કરી નાખવું, આ રીતના બધી ધમકી આપે છે અમને। અમે 80-70 વર્ષ થઈ ગયા છે અમારા ઘરનું કનેક્શન કપાયેલા પણ એ સામે પક્ષવાળો। કોણ નામ? નામ તો બદામી કરીને છે, કઈ શું નામ છે? સંદીપભાઈ બદામી। અહીંયા શું રજૂઆત છે કલેક્ટર? અહીંયા રજૂઆત એ જ છે કે તમે અમને પેપર તપાસો, એ ખરાઈ હોય તો વાંધો નહીં, અમે ખાલી કરી નાખશું, અગર એ ગલત હશે તો પછી અમે કાં જવું। તમારું નામ? આશાબેન બચુભાઈ રાઠોડ। ક્યાં રહેવાનું? અમારું કૃષ્ણ પેટ્રોલ પંપની પાછળ ઝુંપડપટ્ટી દાંડી મોહલ્લો। શાના માટે આજે કલેક્ટર આવ્યો છે? શું અમે આવ્યા છે, અમે ચોથી પેઢી અહીં રહીએ છીએ, તો પછી અમારું ઘર આખું નીચે આવી પડ્યું, પટરાવાળું આખા પટરા નીચે આવી પડ્યા અમારા। તો પછી અમારે રિપેરિંગ તો ઘર કરાવવાનું ને, કરાવવાનું રિપેરિંગ ઘર। તો પછી અમે રિપેરિંગ ઘર કરતા તો પછી પેલા અમને આટલા વર્ષો પછી માલિક નીકળી પડ્યો કે મારી જગ્યા છે, મારી જગ્યા છે। તો અમને કઈ વસ્તુ ખબર જ નથી, અમારા માલિકને અમે જોયો જ નથી, ઓળખતા બી નથી અમે। છતાં અમે કીધું કે અમે તમને ઓળખતા જ નહીં, તમે કેમ અમે બોલવા આવ્યા છો? તે લોકો અમને ખીચવા લાગ્યા, ખીચવાને બોલવા લાગ્યા, બધું કરવા લાગ્યા અમને। પછી કંઈ કર્યું નહીં, અમે ફૂટપાથ પર જ પડેલા છે અમે। એ લોકો અમને ના મંજૂરી આપતા જ નથી, ઘર બનાવવાની મંજૂરી નથી આપતા। રહો છો તમે? અમે તો ચોથી પેઢી બહુ વખતના અસલ અમે તો રહીએ છીએ, દોહા ડગરાના જમાનાના। તમારી જોડે શું પુરાવા છે? તમે ત્યાં અમારી પાસે ઘર વેરા છે, લાઇટ બિલ છે, એ બધું તમારા નામે આવે છે? હા મમ્મી એ નામે આવે છે। હવે તમારી શું માંગ છે અહીંયા? માંગ અમારી કઈ નથી, અમારે અહીંયા જ રહેવું છે। પછી અમે માંગી મૂકીને અમે ચાલ્યા કે તમારા મુલ્લા શું કરવાના? સુરતની કઈ જગ્યા ઉપર? સુરતની જગ્યા તો હા જે અમે કીધું તે જ છે। પન્નાબેન દિનેશભાઈ। ક્યાં રહેવાનું? કેટલા વર્ષોથી રહો છો? અમે તો મારા આ જ રહેતા છે, અમારા ચોથી પેઢીથી જ રહેતા છે અમે કહીએ। કઈ જગ્યાએ? કૃષ્ણા પેટ્રોલ પંપ, ક્યાં આવ્યું? દાની મોહલ્લો। અચ્છા, શું સમસ્યા છે? અમારું ઘર તૂટી ગયું, તમે બનાવ્યું તો અમને મ્યુનિસિપાલિટીમાંથી સાહેબ આવીને બોલી જાય છે, પછી સલાબતપુરામાંથી ભાઈ આવે છે, બહુ ધમકાવે છે, અમને બધું કરે છે। અમને બનાવવા જ નહીં દેતા, પરમિશન જ નથી હાલતા બનાવવાનું। અમે તો ફૂટપાલી પર પડેલા છે। કેટલા ટાઈમથી તમે ફૂટપાથ પર? અમે દોઢ મહિનો જેવો થઈ ગયો, અમને દોઢ મહિનો જેવો થઈ ગયો બહાર પડ્યા છે। શું માંગણી છે હવે? અમારે તો બનાવીને અહીંયા રહેવું જ છે। કેટલા પરિવાર છે? અમે તો 16 છે। હવે કોણ ખાલી કરાવે? હવે માલિક કોણ છે તે જ નહીં ખબર, અમે તો જોયો બી નથી માલિક કોણ છે કોણ નહીં। તમે ત્યાં રહો છો તો તમારા નામે શું વેરા બિલ લાગે? વેરા બિલ અમારું આ મારી મોટી મમ્મી છે, અમે એક જ ઘરમાં રહીએ છીએ।
બધાને પોતપોતાના લાઈટ હા એ લોકોને બધાને અલગ અલગ આવે છે લાઇટ બિલ બધું. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.